હવે આ લાલિયાની માં જટ ઘરના કામ પતાવે ને તો આ લીમડા વાળા ખેતરમાં જઈને હાથે હાકી નાખવું છે. આ જેઠ મહિનો આવે ને ત્યાં કપાસ વાવી દેવો છે. અરે લાલિયાની માં ઓય! હા બોલો ને, શું કામ છે? એટલું કામ તમારે બાયુને પણ ઘરમાં. તો ઘરમાં કામ તો હોય જ ને. એટલે ઉતાવળ રાખો ને, આ ખેતરે જવું છે. આ લીમડા વાળા ખેતરે જઈને સાહ નાખવા છે. એમાં મારે તારી જરૂર પડશે. હવે આ ફોફલી તો ત્યાં માથે બેહારું તો સાહ ઊંડો જાય નહીં. આ તો તું માથે બેઠી હોય ને તો સાહ અમારો આટલો આટલો અંદર ગીરી જાય. એટલે પણ લાલાના બાપુ, મારે કાશીમાને થોડું કામ છે. એને ડાયાબિટીસ ની દવા પણ આપવાની છે, તો એને દવા આપતી આવું ને થોડું ઘણું ઘરનું કામ પણ કરતી આવું. પેલી બાય સમજતી કેમ નથી? આપણે આ કાશીમાની વાડીનું કામ કરવાનું છે. આ કાશીમાનું ઘર નથી સંભાળવાનું કઈ આપણે. પણ લાલાના બાપુ, તમને ખબર છે ને, મારે પણ મગજમાં ગાંઠ છે. આપણે કોકનું હારું કર્યું હશે તો આપણું હારું થશે. આપણે કાશીમાની સેવા કરી હશે તો ભગવાન આપણી સામું જોશે. ભગવાન આપણું પણ કઈક સારું કરશે. એટલે કહું છું, આજે તમે એકલા જઈ આવો, કાલે હું તમારી ભેળી આવીશ. એલી બાય, તું આ આવડી મોટી સેવા ભાઈની દીકરી થઈ ગઈ છો ને, ખબર છે? જયારે હોય ત્યારે આ ડોહીનું ઉપરાણું લઈને ફરતી હોય છે. બહુ સેવા કરવાનો તને ઢઢો ઉપડ્યો છે. હાલી નીકળી છે. આ પણ કાશીમાં છે ને, આપણા વિજયભાઈ શેઠના બા છે. એ વિદેશ ગયા ને ત્યારે આપણને ભલામણ કરતા ગયા છે કે તમે બેવ જણા મારી બાનું ધ્યાન રાખજો. આ તો રાખીશ ને, ટાઈમ એને ખાવા તો દઈ છે. આખો દી એની પાસે ન પડ્યું રહેવાનું હોય. ડોહી માંદી અને તુંય માંદી, આ બે મરી જાવ ને તો સારું છે. હવે અરે દયા કરો એના ઉપર. દયાની દીકરી, આ જા તું કામ કરતા રહું ને, હમણાં ઠોકીએ ઘડબોય. હું ઊભું જોયા કરે. હાલમ તું બે હાથીમાં દાંત ગાંઠતો ને ઠામુકા ચેડાળો તેમાં. માં દીકરો બે હરખા છો. એક મિનિટ, આ બધું રસ્તામાં છે ને, રસ્તો આખો પેક કરી દે છે. ધીમે હોય પણ ઈ આ તો કરવું પડે. અને ખેતર આવ્યો ને તો ત્યાં કામ જ કરવાનું હોય. આ બધા ધૂળ ઉડે તો કેવાય ધૂળ ઉડી, એવું બધું ન હોય. આમને ને તમારા ભાઈને સમજાઈ દેજો, હું કાઈ એવું કરું છું. આ એ બધું મૂકો ને, આ ખેતર આવ્યા છે ને તો કામની વાતો કરો. જો હું શું કઉ છું, આ તમે બંને નણંદ ભોજાઈ છે ને, આ મગફળી વાળા ખેતરમાં જતા રહો અને થોડુંક નીંદી નાખો ની. હું છે ને આ પાળા હરખા કરી નાખું. ખબર હતી હો મને. આ તમને છે ને બેઠા બેઠા નીંદતા તો ફાવતું નથી. આપડા કમરમાં પાછો દુખાવો થઈ જાય ને, હે ને? ખબર છે તો હું કા મણી કાઢીશ મારી. મોટા ભાઈ, આ કાશીબાને તો ગઢ પણ આવી ગયું, પણ એનો છોકરો હાવ દયા વિનાનો છે. એને એકલા મૂકીને શહેરમાં જતા રહ્યા. હા તે શું કરે? આ વિજયભાઈ છે એને બાયડી, એને કઈ ગામડામાં ફાવતું નથી, તો પછી અહીંયા આવીને કેમ રહે લોકો? બૈરી ગેલો છે, આવી જો બૈરી ગેલો છે હો. અને આ કાશીમાં એ બિચારાએ દાડિયું કરીને એના દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, સારી નોકરી લગાડ્યો. તો એના દીકરાની ફરજમાં નથી આવતું? માનું ગઢ પણ આવ્યું છે તો એને હાંસવીએ. પણ નહીં, એના મગજમાં એવું કાંઈ નથી આવતું. દયા વગરનું છે હાવ. જો આવ મરે એની માની સેવા કરે તો એની માના આશીર્વાદ ના મળે. અને કાશીબાને કેટલું સારું લાગે કે મારો દીકરો છે ને મારી કેટલી સેવા કરે છે. પણ નહીં, એને તેવું કઈ હુસતું જ નથી. હા બાપરે, કાન ફાડી નાખ્યા. હા ભાઈ, આ વિજયની વહુ તો પારકી હતી, પણ વિજય તો એનો હતો ને, તો એને તો સમજવું જોઈએ ને. એ નથી સમજતો. નો સમજે. આવા છે ને જડ ભગત નો સમજે. આવા દીકરા કરતા તો દીકરા નો હોય ને ઈ સારું. આ હાસુ કહું ને તમને બેયને, તે મને તે છે ને કાશીમાની સેવા કરવાનું બહુ મન થાય છે. ક્યારેક તો એમ થાય કે એમની પાસે જઈને એની સેવા કરી જ લઉં, પણ પછી એવો વિચાર આવે કે આ વિજયને એમ થાય કે વળી કઈ લાલચ મારી માની સેવા કરવા આવતા હશે. હા ભાભી, મને એમ થાય કે કાશીબાની સેવા કરું, પણ કાશીબા તો બહુ સ્વભાવના હારા છે હો. મને એનો છોકરો નફાવટ હાવ એક નંબરનો. હા, આ દીકરો પેલા હારો જ હોય, પણ જયારે એના લગ્ન થાય ને, એના ઘરમાં બાયડી આવે ને, પછી આવું જ થાય છે. આ બાયુ જેમ કે ને એમ કઠપુટલીની જેમ છોકરાઓ નાસવા લાગે છે. અને કહેવાય ને કે દીવા વાહે અંધારું જ હોય. હું તો ભાગશાળી શું કે તારી ભાભી મન મેળી. હકીકતમાં હા, બહુ સારા સ્વભાવની છે. આ ડગલે ને પગલે મને મદદ કરતી હોય છે. હા બસ હો, હવે છે ને ખોટા છે ને મસ્કા નો મારો. આ તમને આ વિષયની બાયડી જેવી બાઈ મળી હોત ને તો લીંબુડા હોતતા થાત.
એ હારું હારું, હવે એ બધી વાત છોડો અને આપણે કામે લાગીએ. આઈના કરેલા અહીંયા જ ભોગવવા પડે છે, ત્યાં બીજે ક્યાંય નથી ભોગવવાના. એ તો છે જ ને, પણ આના વખાણ થતા નથી. 2 વખાણ કરો એટલે સારું થઈ જાય છે એનું. તો ઠીક, મન થયું મારો શો કેવું. હાલો 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 આમ હવે. આ ખરી આઈટમ્સ. એ ભગવાન, ભગવાન હવે મારી દોરી ખેઈ લે. હવે આ દરદ સહન નથી થતું. ઘડપણ ને દરદ બે એવા ભેળા થયા છે. હવે નથી સીવું, લઈ લે મને. બેકા મારો વિજય એવો કપાતર પાક્યો છે. કેવા ઓરતા હતા એ મારો દીકરો મારું ઘડપણ પાળશે, મને હાસવશે. પણ ના, બધું એ પાણીમાં ગયું. આ દવા લેવાનો વખત થઈ ગયો. એકા ડાયાબિટીસ કેડો નથી મુકતી. કોઈ દેખાતું નથી. આ રમા હવે આવે તો સારું, પણ એ બિચારી ક્યાંથી આવશે? લા, દવા તો લઈ લઉં. આ ચક્કર આવે છે દવા વગર. બા રમા, કેમ છો? સારું છે ને? સારું તો ક્યાંથી હોય? હવે તો આ સીવું મરું બધું જોયેલું થઈ ગયું છે. અજમુઆ જેવી દશા છે બટા. મારી દવા લેવાનો વખત થઈ ગયો છે. હા બા, મારી જોવું ને, આ 1 વરસ કાઢવું ખૂબ જ દોયલું છે. પણ બા, હું તમને દવા આપું, હા પછી બધી વાત કહું તમને. હા, દવા દઈ દે ને બેટા. હે રામ, ભગવાન તારું ભલું કરે. તારા સિવાય કોઈ મારું ધ્યાન નથી રાખતું. બા, આ તો મારી ફરજ છે. રેવા દે બેટા. હા બા, બે હા સુખો બેટા. આ મારો પેટનો જણિયો દીકરો ને વહુ છે, પણ 2 માંથી કોઈ મારી સામે નથી જોતું. અને તું પારકી જણી થઈને મારી કેટલી સેવા કરસ બેટા. હા શું કહું, ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે. બા, મારે પણ ગયા બહુની કઠણાઈ છે, કોને ખબર. કામ બેટા, તને શું થયું? મારે નાના મગજમાં ગાંઠ છે. માડી ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું છે. જો ઓપરેશન કરાવશું તો કોમામાં જતી રહીશ. તો મારા દીકરાનું ને મારા ઘરવાળાનું શું થશે? બા, બટા ઉપાધિ કરમાં, પણ પીડા લખી હોય એ તો આવવાની જ છે ને. પણ બટા તું આ મારી એટલી સેવા કરસ ને, એ એળે નહીં જાય. થોડી હિંમત રાખજે, હવ હારાવાના થઈ જાય. હો બટા. તમારા દીકરો અને તમારી બહુ કેવા સ્વાર્થી છે, તમારું ધ્યાન રાખતા નથી. પણ આ જેવી ઉપજ થશે ને એટલે હિસાબ લેવા આવી જશે. પણ તમે જરાય ઉપાધિ ન કરતા. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તમારી સેવા કરીશ, તમારું ખાવાનું બનાવી આપીશ, અને તમે જરાય મોડા ન પડતા. હા બેટા, આ તો જો જીવતર છે. કોને ખબર કોના હાથનું લખ્યું છે. બાકી આ દીકરો ને વહુ કાંઈ કામના નથી. હો બા,
જે થાય છે એ હારા માટે જ થાય છે. તમે છે ને આરામ કરો, હું થોડું ઘરનું કામ કરી નાખું અને આ ઝાડુ કાઢી નાખું છું. બટા, હવારે તો છે ને મેં અંદરથી બધેથી વાળી નાખ્યું હતું, પણ પછી આય વાળવા આવી ને તો શક્કર આવવા માંડ્યા, એટલે આટલું જ વાળવાનું બાકી છે. એટલું ખાલી કરી નાખીને. હા બા, હું કરી નાખું છું, તમે જરાય ચિંતા ના કરો. હા, તમે આરામ કરો. હા, હું હમણાં હોઈ જઈશ. હા. જા, તું તારું કામ કર. હા બા. હે મારા ઠાકર ધણી, આ સોડી મારું કેટલું કામ કરે છે, મારી સેવા કરે છે. એને કાંઈ ન થવા દેતો, એને લાંબી આવરતા દેજે, લાંબી આવરતા દેશે એને. ભાભી, તમારી નાની બેનને તો આ વર્ષે લગ્ન કરવાના હશે ને? હા 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 રાધાબેન, લગ્ન તો કરવાના છે, પણ આ એને ઘરેણું છે ને હજી લેવાનું બાકી છે. આ એના હાહુ હારા છે ને ઘરેણું કરાઈ આપે એટલે જો સડ દઈને લગ્ન કરાઈ નાખીએ. કયું ઘરેણું બાકી છે હવે? કેટલા લેવાનું બાકી? 1/2 કિલોના. આમ તો તમારી બેન નું હારું સદર છે ને, 100 વીઘા જમીન છે, તોય શું બાકી છે? આટલું ઢીલ કરે છે. લે, એવું ના હોય રાધાબેન. આ જો આ એના હાહુ છે, હે એને મોટું ઓપરેશન આવ્યું હતું પેટનું, ખબર તો છે ને તમને? અને આ ગયા વર્ષે દુકાળ નથી પડ્યો. હા, કેટલો દુકાળ પડ્યો તો. તે પછી એમાં એમને ખેસાઈ ગયા એ લોકો. પછી આપણે હંધુય જોવાનું હોય, એ લોકો કઈ પછી આપણે કઈ પૈયા થોડી કરવાનું હોય. શું તમે તે એવું છે એમ ને? પણ હાસુ કહું ભાભી, મને છે ને આ કાશીબાન છોકરાને ને બહુના વિચાર આવ્યા કરે છે. કેવા નાલાયક છે એના છોકરા હાવ. હા, વિચાર તો મને આવે છે, પણ રાધાબેન આમાં છે ને મૂંઝાવા જેવું કાંઈ નથી. આ કાશીબાનો છોકરો છે, એને છોકરો તો છે જ ને. તે વારા પછી વારો બધાનો આવે, એટલે એનો છોકરો જયારે એની હારે આવું કરશે ને ત્યારે એને ખબર પડશે કે કેવું થાય. માવતરને છે ને કોઈ દિવસ આવી રીતના એના, સમજો છો ને તમે? હાસી વાત છે હો ભાભી, કોઈ દી માવતર ના છે ને કદુઆ ના લેવાય. ના જ લેવા જોઈએ. પણ હવે જયારે એનો દીકરો છે એવો છે, પણ મને એવું લાગે છે કે કાશીબાઈ કઈ સંસ્કાર આપવામાં બાકી તો નથી રાખ્યો. ખબર નહીં આ કજાત કેમ પાક્યો એના પેટે. પણ હવે જયારે એનો દીકરો આવી રીતના છે ને એની જેમ થઈને ઉભો રહે ને ત્યારે એને હંધી ખબર પડી જાય કે ઘડપણ હોય ને ત્યારે દીકરા અને દીકરીઓએ તો મા બાપની લાઠી બનીને ઉભું રહેવું જોઈએ. એની જગ્યાએ આ કફા ગયો છો ને એની વહુને છે ને પાલવે બંધાઈ ગયો. હાસી વાત છે ઓ ભાભી. કઈ નહીં, એ બધું છોડા, આપણે ગામડું આવી જાય. હાલો હવે. સારું થયું લે તમને વેલા ખબર તો પડી, નહીતર અહીંયાની હાંસ પાડે. માંદડા થઈ ગયો, પાળિયા ભેગું નહીં થાય. એલા રઘાભાઈ, રામ રામ. એ રામ 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 રામ. અર્જણભાઈ કેમ છો? મજામાં? આજે તમે અહીંયા ભૂલા પડ્યા ને વળી? અરે રઘાભાઈ, હું વાત કરું, એક તમારા જોગું કામ છે. અરે વળી મારા જોગું કામ હોય તો એમાં પૂછવાનું થોડું હોય, બોલી નાખવાનું હોય. બોલો, શું કામ છે વળી? હવે એમાં એવું છે, આ કાલે મારી અહીંયા કામે આવશો. આમ કરવાનું કાંઈ નથી, આ ખાલી હાથી માથે બેહવાનું છે. આ હું છે, આ મારે દાંતી નાખ્યું છે તો પાહમાં અંદર બેહતો નથી દાંતો. આ તો તમે માથે બેહો ને થોડોક વજન થઈ ને તો અંદર પાહથી બેહે એમ. અરે ભલા માણા, તો એમાં મને કહેવાની શું જરૂર છે? આ તારે તો રમાબેન છે જ ને, ઈ બેહેસ છે ને. લા, આ મારી બાયડી છે ને, આ અમારા શેઠાણીની સરભરામાંથી ઊંચા નથી આવતા. આ એક ધારી એની ઓલી માંજી મારી શેઠાણી છે ને, એનું નકરું કામ કર્યા કરે, નોકરાણી ગોડે. આપણે કઈ નોકર થોડા છે, આપણે એને ખેતર રાખ્યું છે. આ એના ઘરની નોકરાણી બની ગઈ, બોલ. નકરી એની સેવા કર્યા કરે. એ પણ એ તો સારી વાત કહેવાય. હા, રમાબેન કાશીબાની સેવા કરે ને એ તો બહુ સારી વાત કહેવાય. અને આમ પણ આ કાશીબા બિચારા રહ્યા એકલા, એની કોઈ સેવા કરવા વાળું હોય ને તો એને સારું લાગે. કઈ વાંધો નહીં. હા, રમાબેનને છે ને સેવા કરવાની. હું આવી કાલે તમ તારે આવી અને દાડીએ નહીં લો બસ. પેલા ભાઈ, આ અમારા શેઠાણી કાશીબા છે ને, આ મરતાય નથી ને માજા મૂકતાય નથી. અને આ મારી બાયડી ને, એટલે એને મગજમાં ગાંઠ છે, એટલે ડોક્ટરે તો હા ઓપરેશન કરવાની ના પાડી, બોલ. અરે હું વાત કરે છે? હા, રમાબેન ને મગજમાં ગાંઠ છે અને ડોક્ટરે ઓપરેશન કરવાની ના પાડી. પણ આમ જોઈએ ને તો ડોક્ટર ની વાત એકદમ સાચી છે. કારણ કે આ મગજની ઓપરેશન કરવું ને એટલે ઘણી વાર હરકું થઈ જાય, ઘણી વાર હરકું નોય થાય, ઘણી વાર તો માણસ છે ને કોમામાં જતું રહે. વાત સાચી છે. ડોક્ટરે તો ન્યા સુધી કીધું છે
કે આ તમારા ઘરના છે ને વધીને 100 મહિના ગાઢશે. આ વાત મેં કોઈને જણાવી નથી. આ તો તને જણાવી, તું પાછો કોઈને કહેતો નહીં. હા હા ભાઈ, હું કોઈ નહીં જણાવું, પણ ડોક્ટરે આવું કીધું કે રમાબેન બિચારા ખાલી 6 મહિના જ જીવવાના છે. ભારે કરી હો અર્જન, તારી ઉપર તો આપ તૂટી પડ્યું. એટલે ભાઈ મુસીબતના પોટલા છૂટ્યા છે માથે. હવે હું કરવું કે ખાલી ઉઠી સો ફિકર કરવા બધું હારાવાના થાય. આ ભગવાન બેઠો છે ને, આ ભગવાન બધાનું હારું જ કરશે. જો અને રહી વાત કહેવાની, તો હું કોઈને જાણ નહીં કરું. આ વાત તારી અને મારી આ બંનેની વચ્ચે જ રહે. કાંઈ નહીં, લે બીડી પીતે લે. લાવ ઠપકારું બીડી. હા હા ભારે કરી છો. હાલ ત્યારે હું નીકળું છું. હા તે વાંધો નહીં. હવે પાછો પોગી દઈએ. હા હા ક્યાંય તને લેવા આવવો પડશે પાછો. અરે ભાઈ આયા થોડો થોડો ખાવા આવાતો હે. હા હું આવી જાય. સારું હાલ ત્યારે. હા રામે રામ. રામે. હાલો. અરે ખેડી હો બાકી આ અર્જુનિયો તો બિચારો લેવા દેવા વગરનો હાવ હલવાઈ ગયો. આ કુદરત પણ ખરા છે. માણસ જોઈને તો દુઃખ આપતા હોય, બિચારો ટકનું રળીને ટકનું ખાય છે. એની ઉપર આવડું મોટું દુઃખ થોડું દેવાતું હોય. હે રામ. રાધા જલ્દી આવે તો સારું. કેટલું મોડું થઈ ગયું છે. તો માથાનો રિપોર્ટ કરાવવાનો છે. દવાખાને કેટલું મોડું થશે. હાંજ પડી જાહે. રાધા રાધા જલ્દી આવ તો સારું. તૈયાર થઈ ગયા તો હાલો. કેટલી વાર લગાડી. અડધો કલાકથી વાટ જોઉં છું. કેમ શું થયું? અરે દવાખાને જવાનું મોડું થાય છે. અરે આ જો ને લાલાના બાપુ તો મારી દવા લેવાની ના પાડે છે. શું વાત કરો છો? એ હાવ દયા વિના છે. તો શું, હવે તો મેં નક્કી જ કર્યું છે. આ રિપોર્ટ કરાવું, જો પેલા જેવા આવે તો ઠીક છે, નહીતર મેં મરવાનું નક્કી જ કરી નાખ્યું છે. એવું ન બોલો તમે. તમે કાશીબાની કેટલી સેવા કરો છો, હવાર સાંજની સેવા કરો છો, અને તમારો સ્વભાવ હાવ દયાળુ છે. ભગવાન જોજો કાંઈ નહીં થવા દે તમને. તો સારું રાધાબેન, જો તમે કીધું ને એવું થાય ને તો તમારા મોઢામાં ઘી સાકર. હવે હાલો હાલો, મોડું થાય છે. હાલો. જય શ્રી કૃષ્ણ બા. અરે લાલ્યા તું? હા. આવ બટા આવ. બે આ પાણી લાવી દઉં બા? ના રે બટા, આ તો હાલતી આવી ને એટલે હવે હા સડી ગયો. હવે તમને કેમ છે? અરે ઈ તો હવે ઘડપણ તો ક્યાંય જવાનું નથી. પણ હા શું કહું બટા, તારા બાપ કરતા તો તું હારો છે કે કોક દી મારી પાસે તો આવેસ. બટા તારો બાપ કેમ છે? હારો તો છે ને? હા. કોઈ દી મને યાદ કરેસ? ના ના. નહીં ને? જો આવા દીકરા છે. પણ બટા તું તારા મા બાપ નું ધ્યાન રાખજે હો. તારો બાપ ભલે મારું ધ્યાન નથી રાખતો, પણ તું રાખજે હો. ના ઘડપણ છે ને બટા, બહુ દોયલું છે. હું તો કહું કે કોઈ ના ઘડપણ ન આવે. અને એમાં પાછો આ જો ડાયાબિટીસ નો રોગ લાગ્યો છે. એ તો હવે મટવાનો નથી, લાકડે જ જાય. પણ બટા એક વાત કહું, આ ભગવાને જ્યાં સુધી આ જિંદગીમાં શ્વાસ દીધા છે ત્યાં સુધી રહેવું તો પડશે. હું એમ વિચારું કે હવે મોત આવે તો સારું. ના ના, એ ન કરાય. મારે હારવા રહેવાનું છે તમારે. હા બટા તું છે ને ત્યાં સુધી તો મોત આવવાનું જ નથી. પણ તું જે દી મારાથી આંખ ફેરવી દઈ ને તે દી હું મરી જાય. હું નહીં ફેરવું. હું મારા પપ્પા જેવો નહીં થાવ હો બા. અરે માર દીકરો, અરે માર દીકરા, આ તું છે ને તો જ હું રાજી છું. પણ હું એમ કહું, આ જોલી રમા કા નો દેખાણી? બાકી તો હવારના પોરમાં આવી જાય છે, આ જ દેખાણી નથી. મને લાગે છે બિચારી એ માંદી છે ને તો હવે એને નબળાઈ આવી જાય
ક્યાંથી આવે ઈ? જય શ્રી કૃષ્ણ બા. લે જય શ્રી કૃષ્ણ કાશીબા. એ રગા તું આવ્યો? હા બા, આવ બતાવ. કેવી છે તમારી તબિયત? વહુને બેહાડ ને. ના 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 ભાઈ, તો ઊભી રહે. તબિયત કેવી છે તમારી? જો ને બસ હવે તો જો આનો હુકમ આવે ને એટલે જવાની તૈયારી કરું. અરે ક્યાંય જવાની જરૂર નથી. અરે હજી તો ઘણું જીવવાનું છે તમારે. હા પણ તારા જેમ હું દોડી શકીશ? લે તો દોડવાથી હંધું થાય. તો ખાલી બેઠા બેઠા રાજ કરો ને તોય બહુ છે. અરે ના રે, હવે તો કોઈ મારો હાથે પકડવા વાળું નથી બટા. બસ એકલી શું હવે. બાકી તમે કયો, તમને બેઉને કેમ છે? મારે શું વાંધો હોય, અમારે તો એકદમ સારું છે. હવે હાય બહુ સડે છો. હવે તો એમ થાય છે કે ક્યારે મને બોલાવે મારું ઠાકર ને હું જતી રહું. એ બાપ પણ શાંતિથી આરામ કરતા હોય તો આ હાથ દોડ કરો ને એટલે હા સડી જાય. ખોટી હાય હોય છે આમ કાનો પકડ. પણ હું ક્યાં ખેતરે જોતાવા જાઉં છું? અહીંયા ને અહીંયા હો. બા 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 જય શ્રી કૃષ્ણ. અરે મારી રમા. બા આજે તો હું બહુ એટલે બહુ રાજી છું. અરે પણ હું ક્યાં ની તને સંભાળતી હતી કે મારી રમા કાં દેખાય નહીં? બટા હું થયું હે? બા મારા મગજમાં ગાંઠ હતી ને, હા રિપોર્ટ કરાવવા ગઈ હતી ને, હા હાવ નોર્મલ આવ્યું છે. કાંઈ મગજમાં ગાંઠ નથી. અરે લે મારા ભગવાને તને બસાવી લીધી. તમારી દુઆ ફળી ગઈ બા. એ ના, મારી દુઆ નથી ફળી, એ તારી મહેનત ને તારી સેવા ફળી. તું જ્યારે જ્યારે મારું કામ કરીને જાતી ને ત્યારે મારા ભગવાનને કહેતી કે ઠાકર મારું જે થવું હોય ઈ થાય, પણ મારી રમાને હાજી નરવી કરી દેશે. જો ભગવાને મારું સાંભળી લીધું. બોલ બેટા બીજું? બસ કાંઈ નહીં, બહુ જ ખુશ છું આજે. તો તને એમ નથી થતું કે તારી બાન તારે એક પેંડો ખવડાવવો જોઈએ? હા કાલ લેતી આવજે, આજે નહીં, આજે નહીં. આજે તું તારે ખુશીમાં રહે, કાલે હું જીવું જ લેતી આવજે. પણ જો હું વહી ગઈ ને તો મોઢા મૂકજે ખરી હો, નહીં તો તારે ઘેર આવે. એવું હું કામ બોલો છો? તો અમારે તો હજી મારા છોકરાના છોકરા રમાડવાના છે. એવું બધું કરવાનું? હા હવે રમાડતા ન આવડે, હાથ ધ્રુજે ને. તોય રમાડા. હારું હારું. રમાબેન, આ હાસુ કહું ને તો તમે આ નિસ્વાર્થ ભાવે બાની સેવા કરીને ઈ જ તમને ફળી છે, એટલે જ તમને હાવ સારું થઈ ગયું છે. નહીતર આ મગજમાં આવી ગાંઠ હોય આમ અચાનક કઈ રીતે ઓગળી જાય? લે હાવ હાસું કીધું તમે રમાબેન. તમે છે ને પૂરેપૂરો ભોગ દીધો છો. આ ગમે ત્યારે બાએ કીધું ને કે મારે આ કામ કરી દો, મારું આ કામ કરી દો, કોઈ દી મોઢું આડું નથી કર્યું. હંમેશા એની હારો હાર ઉભા રહ્યા છો. એ ના હો કવલી, મારે કોઈ દી સિંધુ નથી પડ્યું. આવીને કામ લઈ જ લે. મેં નથી કીધું હાવણની કાઢી દે ને સા કરી દે, પણ આવું એટલે મંડી જ પડે કામ કરવા. હાચું કહું ને, એને ભલે રોગ આવ્યો પણ એને મારી જે સેવા કરી છે ને, હાસુ એને જોઈ જોઈને મારો જીવ બળતો તો. બિચારીને માથામાં ગાંઠ છે ને મારું કામે કરે છે. હા હા, તમારી વાત સાચી છે. હા, અમાર રોજ તમારી સેવા કરવા આવતી ને એ મને નહોતું ગમતું, પણ હવે મને સમજાણું કે આ ગઈઢા લોકોની સેવા કરી તો કોઈ દી અફર ન જાય. આ જુઓ ને, આ તમારી દુઆથી આજે રમા હાજી થઈ ગઈ. સાચી વાત છે. બાકી આવું થયું હોય ને તો મોટા મોટા ડાક્ટરો હાથ ઊંચા કરી દે કે અમારાથી કાંઈ નહીં થાય. આ છોડીને એમ નેમ હારું થઈ ગયું. બોલ આજે આ ખુશીની વાતમાં હું તમને બધાને છે ને મીઠું મોઢું કરાવીશ. અને એમાંય તે સૌથી પહેલા બારને. લે આ જો તો એને ખબર છે કે મને ડાયાબિટીસ છે, તોય મોઢું તો મીઠું કરાવવું છે. પણ બેટા આ તારા મીઠા બોલથી મારું મોઢું મીઠું થઈ ગયું. પણ બા, મને માફ કરી દેજો. મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. હવે ક્યારે રમાનો નહીં રોકું તમારી પાસે આવતા. લે જો તો માર રહ્યો હજી સુધર્યો નહીં. અને મારે કવલી જોતી હોય તો કેજો. પછી બધાને ભેગા કરીને રાંધું હું. ના ના, રાહડા લેજો. હા ઈ વાત સાચી.